राजकुमार जाट जी हैं, जो कि एक यूपीएससी की तैयारी करने वाले बहुत ही मेधावी स्टूडेंट रहे हैं। लेकिन वहाँ का जो सिस्टम है गुजरात में, उन लोगों ने तानाशाही करके इस भाई की जो है निर्मम हत्या कर दी है। कई सारे भाई के शरीर पर घाव भी देखने को मिले हैं। उसके बावजूद भी आज दिन तक ना कोई एफआईआर दर्ज की जा रही है, ना ही कोई सीबीआई जांच की जो तमाम संगठन और पूरा प्रदेश और पूरा देश इसकी जो मांग कर रहा है उसको लेकर भी कोई भी रेस्पॉन्स मिल रहा है। गोंडलना राजकुमार जाटना केसनी अंदर हजी रहस्यो घेराई રહ્યા છે, કેમ કે પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ઈજાઓની સંખ્યાની અંદર ઘટાડો પણ નોંધાયો અને સાથે જ રાજસ્થાનની અંદર સતત એ માંગ ઉઠી રહી છે કે રાજકુમાર જાટના મૃત્યુ કેસની તપાસ એ સીબીઆઈને સોંપવામાં આવે। જો કે આ મામલે રાજસ્થાન વિધાનસભા સહિત લોકસભાની અંદર પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે રાજસ્થાનના એ સાંસદો, અને હવે રાજસ્થાનના એ સાંસદ અને રાજસ્થાનના એ ધારાસભ્યો ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલમાં રહેતા અને યુપીએસસીની તૈયારી કરતા રાજકુમાર જાટ નામના યુવાનની રાજસ્થાનના જયપુર ખાતે એક શ્રદ્ધાંજલિ અને આક્રોશ સભા યોજાઈ રહી છે, જેમાં ન્યાયની અને સીબીઆઈ તપાસ માટેની એક માંગ કરવા માટેનું આખો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જયપુરના શહીદ સ્મારક પાસે વહેલી સવારેથી લઈને 11 વાગ્યાની આસપાસ સુધી એ મૃતક રાજકુમાર જાટને આક્રોશની સાથે સાથે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં રાજસ્થાનના ઘણા ધારાસભ્યો, રાજસ્થાનના સાંસદ ઉપરાંત વિદ્યાર્થી આગેવાનો એ હાજર રહ્યા છે। પહેલા એ ટ્વિટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર એ ટ્રેન્ડ કરી રહ્યું છે। જો કે ગત મોડી રાતથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ટ્વિટર ઉપર આખો આ મામલો ટ્રેન્ડિંગમાં લાવવા માટે રાજસ્થાનના યુવાનો અને રાજસ્થાનના એ વિદ્યાર્થીઓ, જાટ સમાજના આગેવાનો સતત એ સોશિયલ મીડિયાની અંદર એ માંગ કરી રહ્યા છે કે આ કેસની તપાસ એ સીબીઆઈને સોંપવામાં આવે અને જસ્ટિસ ફોર રાજકુમાર જાટ, જેમાં જાટ સમાજના અને અન્ય લોકોએ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કર્યા છે અને ટ્વિટર યુઝરે આ કેસની તપાસ એ સીબીઆઈ પાસે કરાવવા માટેની એ માંગણી કરી રહ્યા છે। એક યુઝરે એવું પણ લખ્યું છે કે આ હત્યાકાંડમાં સરકાર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે, જે કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે। બીજા યુઝર્સે એવું પણ લખ્યું છે કે ગરીબ પરિવાર પાસે તેનો પુત્ર છીનવી લેનારાઓને જેલના સળિયા પાછળ પહોંચાડવા જોઈએ। આમાંથી ઘણા ટ્વીટ એ પીએમઓ ઇન્ડિયા, એચએમઓ ઇન્ડિયા, સીએમઓ ગુજરાત વગેરેને પણ ટેગ કરવામાં આવ્યા છે। કે બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે મૃતક રાજકુમારના સિંગલ ડોક્ટર દ્વારા થયેલા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા થયેલા પોસ્ટમોર્ટમમાં ઈજાની સંખ્યા અંગે ખૂબ જ વિસંગતતા જોવા મળી રહી છે। જો કે આ બાબતે પોલીસ એ મગનું નામ મરી નથી પાડી રહી કે આખા આ કેસની અંદર બે ફોરેન્સિક રિપોર્ટની અંદર, એક ફોરેન્સિક અને એક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર આટલી વિસંગતતાઓ છે। ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં 42 ઈજાઓના નિશાન મળ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ સ્થિતિમાં બસની ટક્કર વાગવાથી આટલી બધી ઈજાઓ કઈ રીતે શક્ય બને છે તે બાબતે ખુદ ઘણા ડોક્ટરો પણ સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ पुलिस ने तेमा काई अजूकतू लागतू नहीं। साथियों, मैं नुमान किसान राजस्थान बेरोजगार यूनियन से जुड़े हुए तमाम प्रदेश के युवाओं से विशेष अपील कर रहा हूँ कि हम एक छात्र वर्ग से हमारा संबंध है और आप और हमारा जो संबंध है वो केवल और केवल युवा होने से और कहीं न कहीं भर्तियों की तैयारी करने से है। ऐसे ही एक जो प्रकरण है वो आप तमाम साथियों के सोशल मीडिया से संज्ञान में आया होगा। राजकुमार जाट जी हैं, जो कि एक यूपीएससी की तैयारी करने वाले बहुत ही मेधावी स्टूडेंट रहे हैं। लेकिन वहाँ का जो सिस्टम है गुजरात में, उन लोगों ने तानाशाही करके इस भाई की जो है निर्मम हत्या कर दी है। कई सारे भाई के शरीर पर घाव भी देखने को मिले हैं। उसके बावजूद भी आज दिन तक ना कोई एफआईआर दर्ज की जा रही है, ना ही कोई सीबीआई जांच की जो तमाम संगठन और पूरा प्रदेश और पूरा देश इसकी जो मांग कर रहा है उसको लेकर भी कोई भी रेस्पॉन्स मिल रहा है। इसको लेकर 1 अप्रैल को शहीदों की पावन धरा शहीद स्मारक जयपुर, जहां से हम तमाम प्रदेश के युवाओं को न्याय मिलता है, वहां पर इस भाई के हक के लिए, इस भाई को न्याय दिलाने के लिए लड़ाई लड़ी जाएगी, जिसमें आप तमाम प्रदेश के युवा आमंत्रित हैं। मुझे पूरा भरोसा है कि आप अधिक से अधिक संख्या में आकर इस भाई को न्याय दिलाने में अहम भूमिका निभाओगे। आज कारणथी पोलीस हजू पण રાજકુમારનું મોત એ ખાનગી બસની ટક્કર લાગવાથી થયાની વાતને વળગી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકુમારના મોતને લઈ રાજસ્થાનના જાટ સમાજમાં એ ઉગ્ર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જો કે રાજસ્થાનના જ બે સાંસદોએ આ મુદ્દો લોકસભાની અંદર પણ ઉઠાવ્યો હતો।
અને રાજસ્થાનના અનેક ધારાસભ્યોએ આ કેસની સીબીઆઈ તપાસ માટે એ માંગ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે અને રાજસ્થાનના પૂર્વ મંત્રી રામલાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટેની પણ વાત કરી ચૂક્યા છે. જોકે મૃતકના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામે આક્ષેપો કરતા રાજ્યભરમાં કેસ એ ચર્ચાસ્પદ બન્યો છે. આ કેસમાં પોલીસે કરેલી તપાસ સામે પણ અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે, કેમ કે એક બાદ એક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. પહેલા તો સીસીટીવી જાહેર ન થયા અને ત્યારબાદ એ ગણતરીના સીસીટીવી આવ્યા, પરંતુ આ તમામ સીસીટીવીની વચ્ચે રાજકુમાર જાટ એ નિર્વસ્ત્ર હાલતની અંદર એક રાજકોટ રોડ ઉપર નીકળી રહ્યો હતો. એ સીસીટીવી ક્યાં? તો એ સીસીટીવી એ પત્રકારો ગોતીને લાવ્યા, એ પોલીસને ન મળ્યા. ઈજાના નિશાનો અંગે વિસંગતતાઓ છે અને મોડી રાત્રે બનેલી એ ઘટના એ 4 દિવસ સુધી એક જ જિલ્લાની અંદર બનેલી ઘટના, તેમ છતાંય એ રાજકુમારની બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અજાણ્યા શખ્સ તરીકે કેમ રહી તેને લઈને પણ અનેક સવાલો છે. જો કે આ સવાલોની વચ્ચે જ્યારે રાજકોટ પોલીસના અધિકારીઓએ પત્રકાર પરિષદ કરી છે ત્યારે એક રહસ્ય ઉપરથી પડદો ઉચકાયો છે, તો બીજું રહસ્ય એ આખા મામલાની અંદર ઘેરાયું છે. હવે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જસ્ટિસ ફોર રાજકુમાર જાટને લઈને ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે અને આ ટ્રેન્ડિંગ સામે દેશના વડાપ્રધાન અને સાથે જ ગૃહમંત્રીને લઈને ટેગ કરવામાં આવ્યા છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે. તમારું શું માનવું છે રાજસ્થાનના જયપુર ખાતે ચાલી રહેલા વિરોધને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ.